માંગરોળના પીપોદરા જેઆઈડીસીમાં ચાલતા જુગારધામને સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યું છે અને જુગારધારા હેઠળ જુગારિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ મુદ્દા માલને જપ્ત કર્યો છે. ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હરિઓમ કોમ્પ્લેક્સમાં જુગારધામને સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યું છે. સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફલો સ્ક્વોડ દ્વારા પીપોદરા જીઆઈડીસીમાં આવેલ ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હરિઓમ કોમ્પ્લેક્સના રૂમ નંબર 127માં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે કુલ 6 જુગારિયાઓને માતબર રોકડ રકમ સહિત કુલ 1,51,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબી પોલીસ દ્વારા પકડાયેલ કુલ 16 જુગારિયાઓ અને કબજે કરવામાં આવેલ મુદ્દામાલને કોસંબા પોલીસ સ્ટેશને સુપ્રત કરી તેમજ જુગાર રમાડનાર 3 ઈસમો વિષ્ણુપ્રસાદ મલિક, પદ્મનાભ મલિક અને ત્રિલોકચંદ ઉર્ફે રાજા મલિકને વોન્ટેડ જાહેર કરી જુગારધામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.